મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઊભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ દેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે 2 સણસણતા સવાલો કર્યા. જેમાં પહેલો સવાલ કે ગુજરાતમાં SC/ST સમાજ પર જે અત્યાચાર થાય છે, જ્યાં તેમના પર હુમલાનો બનાવ બને છે, હત્યાના બનાવ બને છે, ત્યાં મુખ્યમંત્રી પીડિત પરિવારની મુલાકાત લેવા માટે કેમ નહીં પહોંચતા, તેવા તેમણે સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમ હોય, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની વાત હોય તો લોકોના ત્યાં જતા હોય છે, સુપરસ્ટાર્સને અન્ય દિગ્ગજ લોકોને મળતા હોય છે, પણ આજે SC/ST પરિવાર છે તેઓ પણ આશા અપેક્ષા રાખીને બેસે છે, તેમના પડખે કેમ નથી આવતા, તેને લઈને પણ જિગ્નેશ મેવાણીએ આકરા સવાલો કર્યા. અને નંબર 2, જે SC/ST જે સેલની બેઠક મળતી હોય છે, વર્ષમાં 2 વખત ઇન્સ્પેક્શન જે આ કેસોને લઈને સામે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવતા હોય છે, પરંતુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપ કર્યા અને કહ્યું કે મુખ્યમંત્રી 1-2 પ્રસંગોને બાદ કરતાં હાજર નથી રહેતા. આને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને મામલો ગરમાયો છે. પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને. મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઊભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિંજોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા. પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો હોય, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ એક જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલો જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી. બીજું મેં જ્યારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે.
આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિજ્ઞેશભાઈ હાજર નહોતા. મને ધારાસભ્ય થઈ 8 વર્ષ થયા. આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા. અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે. પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ધેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે. અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો અને તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપતો જઈશ. ધન્યવાદ. આપણે સાંભળ્યું તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમણે પ્રતિક્રિયા આપીને ગૃહમાં મુખ્યમંત્રીને લઈને તેમણે વાત કરી. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમને ટિપ્પણી કરતા તેઓ રોષે ભરાયા હતા અને 9મા ધોરણની પુસ્તક ભેટ આપવાની વાત જિજ્ઞેશ મેવાણી હાલ કરતા નજરે પડી રહ્યા છે. ને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ચમકવા માટે જિજ્ઞેશ મેવાણી છે તો એ વાતો કરે છે જેનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે જિજ્ઞેશ મેવાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ડ્રગ્સ અને દારૂ મુદ્દે તમારો પણ ભાંડો ફૂટી ગયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.